દેશ આઝાદ થયો તે પહેલા સૌરાષ્ટ્રમાં 222 દેશી રાજા રજવાડા હતા. સૌરાષ્ટ્રમાં પ્રજાકીય તંત્ર સ્થપાયું, દેશ પ્રજાસત્તાક બન્યો ત્યારે. અને 1956 સુધી સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય રહ્યું. એના પહેલા મુખ્યમંત્રી હતા ઉછરંગરાય ઢેબર. એમના મંત્રીમંડળમાં ગૃહમંત્રી હતા રસિકલાલ પરીખ અને બીજા મુખ્યમંત્રી બન્યા રસિકલાલ પરીખ, જે આગળ જતા ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે ડોક્ટર જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં પણ કેબિનેટ મંત્રી તરીકે જોડાયા. રસિકલાલ પરીખ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેને દ્રઢ નિશ્ચય, શક્તિ અને નિડરતાનો સાક્ષાત પુરાવો ગણી શકાય. રસિકભાઈ સૌરાષ્ટ્રના ગૃહમંત્રી હતા ત્યારની આ વાત છે. 222 દેશી રજવાડાઓ ભેગા કર્યા. જુનાગઢ અને માંગરોળ બે નહોતા માનતા, તેને પણ નમાવ્યા અને આમ સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય બન્યું. ત્યારે એ વખતે જે નાના રજવાડા હતા, જેમને મોટાના પગે ચાલીને ફરજિયાત ભારતમાં પોતાનું વિલીનીકરણ કરવું પડ્યું, એમનામાં એક છુપો રોષ હતો. અને એ રોષના કારણે એ લોકોને લોકશાહી વ્યવસ્થા હજુ પણ સ્વીકારી નહોતી. પોતે જ રાજ્યકર્તા છે, પોતાનો જોર જુલમ કહો તો જોર જુલમ અને હકદાવો કહો તો હકદાવો ચાલવો જ જોઈએ એવું માનનાર એક વિશાળ વર્ગ હતો. અને એ વર્ગના આ છુપા રોષને વાચા આપી ભૂપત નામના એક બારવટીયાએ. ભૂપતનું બારવટું રાજ્ય સરકાર સામે હતું અને એને ઝેર કરવા માટે રાજ્ય સરકાર તનતોડ પ્રયત્ન કરી રહી હતી. એ જમાનો એવો નહોતો કે જ્યારે ગૃહમંત્રી કહે કે ભલભલા ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ ચમરબંધીને પકડ્યો જ ના હોય પછી છોડવાનો પ્રશ્ન જ ઊભો ના થાય. અથવા પોરબંદર જિલ્લાની હદ શરૂ થતી હોય ત્યાં બોર્ડ મારેલું હોય કે પોરબંદર જિલ્લાની હદ શરૂ, કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી. એ જમાનામાં સંવેદનશીલતા હતી, જવાબદારી હતી અને પોતાના પદ અને એના અધિકારો પ્રત્યેની સભાનતા પણ હતી. રસિકભાઈ એવા ગૃહમંત્રી નહોતા. અને આજે રસિકભાઈ પરીખ વિશે વાત કરવી છે. રસિકભાઈ પરીખ એક જાંબાઝ વ્યક્તિત્વ હતું. સૌરાષ્ટ્રનો ત્રીજો ભાગ ગિરાસદારી વિસ્તાર, તે વિસ્તારના ખેડૂતો જમીનના માલિક નહીં. સરકારના ગિરાસદારી નાબૂદીના નિર્ણયથી ગિરાસદારોના વર્ષોથી ભોગવાતા હિતો જોખમાયા. તેમને આંચકો લાગ્યો. ગિરાસદાર મંડળો અને કેટલાક રાજાઓએ પણ ગિરાસદારી નાબૂદીના આ પગલાનો વિરોધ કર્યો. કેટલાક દાળપાળુઓને અથવા ડાકુઓને એ લોકોએ ઉશ્કેર્યા. અંગત વેરઝેરને કારણે બહાર નીકળી ગયેલ અને સ્થાપિત હિતોનો હાથો બની ગયેલ ભૂપત નામના ડાકુની ડાકુગીરી અને એના અત્યાચારોએ માઝા મૂકી. ભૂપતના વાવડ મળે ત્યાં લોકો થરથરવા માંડ્યા. ભૂપતનો જાસો મળે તો ગામનું ગામ ખાલી થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. ત્યારે સૌરાષ્ટ્રના ગૃહમંત્રી રસિકભાઈ પરીખ હતા. અને રસિકભાઈને ક્યાંક પણ ધાડ પડવાની છે એ ખબર પડે કે તુરત જ તે સ્થળે જવા ઉપડી જતા. ઘણીવાર તેઓ એકલા જ હોય, સાથે સાદા પોશાકમાં એક પોલીસ હોય. તેઓના મતે સારા કામ માટે પ્રશસ્તિ અને ખોટા કામ માટે દંડ વહીવટ કરતા હોય આ માપદંડ ધ્યાનમાં રાખવા જરૂરી છે. સારું કામ કરે કોઈ એને તમે પ્રશસ્તિ કરો, એને પ્રોત્સાહન આપો, પ્રમોશન આપો, તમારા હાથમાં હોય તો એને 1-2 ઇન્ક્રીમેન્ટ પણ કરી આપો. અને ખોટું કરે તો દંડ દેવાની શક્તિ રાખો. જે રાજા દંડ દેવાની શક્તિ નથી રાખતો એનું રાજતંત્ર સુપેરે ચાલતું નથી, એવી દ્રઢ માનતા રસિકભાઈ ધરાવતા. તેઓના મતે સારા કામ માટે પ્રશસ્તિ અને ખોટા કામ માટે દંડ વહીવટ કરતા હોય આ માપદંડ ધ્યાનમાં રાખવા જરૂરી છે. દોસ્તો, આજના જમાનામાં છે ખરું આવું? અત્યારે તો ખરાબ કામ કરનાર પાસે પણ જો માથા હોય
તો એની પ્રશસ્તિ જ થાય. એ આજીવન મંત્રીમંડળનો સભ્ય રહે અને સારું કામ કરનાર ગમે તેટલો સારો હોય, પણ જો એની પાસે માથા ના હોય અથવા એની ન્યુસન્સ વેલ્યુ ના હોય તો એને કોઈ ગણતરીમાં પણ નહીં લે. એટલે આ જ્યારે આઝાદી આવી તે વખતની શરૂઆતના તબક્કાની વાત છે. તેઓ રસિકભાઈ ભૂપતના વાવડ મળે કે બારોટીઓ આ બાજુ છે તો તેઓ સ્થળ ઉપર જાય, ધાડનો ભોગ બનેલા કુટુંબીઓને મળે, ગામ લોકોને મળે, વિશેષ માહિતી મેળવે અને વધુ બંદોબસ્તની ગોઠવણી કરે. આ રાજ્યનો ગૃહમંત્રી. ચિત્તલ પાસેના એક ગામડે ધાડ પડેલી. ખબર પડતા તેઓ ત્યાં ગયા, ખેડૂતોને મળ્યા. ખેડૂતોએ રસિકભાઈને જણાવ્યું કે આ ગિરાસદારી નાબૂદીનું પગલું બંધ કરો. અમારા માણસો દાણી ફૂટે તેમ મરે છે, લૂંટ થાય છે, તેના કરતાં અમને જમીન ન મળે તે વધુ સારું છે. ગિરાસદારોને તો જોઈતું જ હતું. તેમને ખેડૂતોમાંથી જ ગિરાસદારી નાબૂદી સામે અવાજ ઉઠાવવાની ઈચ્છા હતી. ભૂપતની દાડો પાછળની આ ગણતરી હતી. રસિકભાઈ ભૂપતની હિલચાલ વગેરેની માહિતી મેળવતા, જેમને માહિતી હોય તેવા માણસોને મળતા. ચંદ્રશંકરભાઈ શુકલે એક વખત રસિકભાઈને કહ્યું, રસિકભાઈ, તમે આ બધાને આમ મળો છો, પરંતુ એવા લોકો કોઈક દિવસ તમારો જાન લેવાનો પ્રયાસ કરશે તો આવું જોખમ શા માટે? તેમણે તેમના ટેબલના ખાનામાંથી રિવોલ્વર કાઢીને બતાવતા કહ્યું કે હું મારા રક્ષણ માટે આ હથિયાર રાખું છું. ચંદ્રશંકરભાઈએ કહ્યું, તમે હથિયાર કાઢો એ પહેલા તો સામા માણસે એનું કામ પતાવી દીધું હોય, તમને હથિયાર કાઢવાનો કે વાપરવાનો વખત જ છે ન મળે. અને એમણે જવાબ આપતા કહ્યું, ચંદુભાઈ, હું રાજ્યનો ગૃહપ્રધાન છું. જનતાના જાનમાલનું રક્ષણ કરવાની મારી જવાબદારી છે. એ અદા કરતા જાન જવાની પણ તૈયારી રાખવી જોઈએ. એમાં હું કશી પણ ઉણપ ના આવવા દઈ શકું. સરદાર વલ્લભભાઈને આ વાતની ખબર પડી. તેમણે રસિકભાઈને જણાવ્યું કે ભાઈ, તમારે પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપવાનું હોય, રાજ્યના ગૃહમંત્રી તરીકે એમના ઉપર દેખરેખ રાખવાની હોય. આ બધા પોલીસના કામ તમારે કરવાની જરૂર નથી, પરંતુ ફરજ પાલનના કર્તવ્ય ભાવનાના કારણે એમણે કંઈ ફેરફાર ન કર્યો. એમની આ રીત ચાલુ જ રાખી. ઉલટાનો સરદાર સાહેબને અત્યંત નમ્રતાપૂર્વક એમણે જવાબ આપ્યો કે જે રાજ્યનો ગૃહમંત્રી પોતે જ સશસ્ત્ર સૈનિકો અથવા તો અંગરક્ષકોના ઘેરામાં ઘેરાયેલો રહેતો હોય, તે પ્રજાને સલામતીનો અહેસાસ શું કરાવી શકે? દોસ્તો, શું કહેવું છે તમારે? આજના નાનામાં નાના મંત્રીને પણ સિક્યોરિટી જોઈએ. સિક્યોરિટી સ્ટેટસ સિમ્બોલ ગણાય. એવા માણસો હોય છે ગામના ઉતાર જેવા ગણાતો કે એમને તો કોઈ કાંકરી ચાળો ન કરે તો પણ એમની સાથે સિક્યોરિટી લઈને ચાલે, કારણ કે એક સ્ટેટસ બની ગયું છે કે મારી પાસે સિક્યોરિટી છે. જેટલી સિક્યોરિટી વધારે એટલો માણસ મોટો. ગૃહમંત્રીના, મુખ્યમંત્રીના, વડાપ્રધાનના કાફલાઓ નીકળે, 20-25 ગાડીઓ હોય, એમ્બ્યુલન્સ હોય ને જાત જાતની વસ્તુઓ, જામર હોય, એમ્બ્યુલન્સ હોય. સલામતી માટે જરૂરી હશે કદાચ, પણ સલામતી આટલી જ જરૂરી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ હેલિકોપ્ટરમાં ના જઈ શકાય? રાજ્યમાં કે અમદાવાદ જેવા શહેરમાં કે વડોદરા જેવા શહેરમાં કે રાજકોટ જેવા શહેરમાં ખરા ટ્રાફિકના સમયે ટ્રાફિક રોકાઈ રહે, લોકોને હેરાનગતિ પડે અને તમારો કાફલો સૌ ટાઉં 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 કરતો ચાલ્યો જાય. એ આ લોકશાહી વ્યવસ્થાનું અપમાન નથી? શું એ લોકશાહી વ્યવસ્થા ઉપર કટાક્ષ નથી? ક્યાં રસિકભાઈ પરીખ જેવા ગૃહમંત્રી અને ક્યાં અત્યારની પદ્ધતિઓ? દોસ્તો, આ વાત અભિજાત રાજપુરુષ રસિકલાલ પરીખ નામનું શ્રી અરવિંદ આચાર્યનું પુસ્તક છે. એ પુસ્તકના પાને નોંધાયેલી છે, જેનામાંથી મેં આ વાત લઈને તમારા સામે કેવા રાજપુરુષો હતા એ જમાનામાં, કેવી એમની કાર્યપદ્ધતિ હતી અને કામગીરી હતી અને કેવા જનૂન અને આદર્શને વરીને કામ કરતા હતા તે રજૂઆત કરવા માટે આ ખાસ પ્રસંગ વર્ણવ્યો છે. આજના મંત્રીઓની સરખામણીમાં આપણે જો ડેબરભાઈને વિચારીએ તો કુલનચંદ્ર યાજ્ઞિકની પુસ્તક છે, એમાં એમણે વર્ણન કર્યું છે ડેબરભાઈનું કે એક જ ઓરડાનું એમની ઓફિસ, એમાં ગાદલા પાથરેલા હોય, જામ સાહેબ આવે તો પણ ત્યાં બેસે અને ખેડૂત આવે નાનો ગામડેથી તો પણ ત્યાં બેસે.
તો આ જે મુખ્યમંત્રીની સાદગી હતી એ સાદગી હવે ધીરે ધીરે કરતા અત્યંત ભબકો અને ખર્ચાળ પદ્ધતિઓમાં પરિણમવા માંડી છે. કોણ છે જવાબદાર એના માટે? કોઈ દિવસ સ્પષ્ટ કર્યો? આપણે જવાબદાર છીએ. હું મંત્રીઓને દોષ નથી દેતો. લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે, ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો એવી સરકાર તમને મળે છે. દોસ્તો, સરળ વાત કરીએ આપણે. એ દાખલો હું વારંવાર આપું છું. તમે રાજકોટમાં રહેતા હો તો આજી ડેમની કલ્પના કરો, અમદાવાદમાં રહેતા હો તો કાંકરિયાની કલ્પના કરો, વડોદરામાં રહેતા હો તો સુરસાગરની કલ્પના કરો, અન્ય કોઈ ગામમાં રહેતા હો તો તમારા ગામના તળાવ કે કૂવાની કલ્પના કરો. હવે એનું પાણી તમે સોનાના ઘડાથી લો, ચાંદીના પાત્રથી લો, માટીના વાસણથી લો કે પછી પતરાની ડોલથી, પાણી એટલે સમાજ. એ પાણી તો એક જ જગ્યાનું છે, એના ગુણધર્મો તો એક જ છે. પાત્ર બદલાવાથી પાણી નથી બદલાતું. તમે કોઈને મુખ્યમંત્રી બનાવી દેશો, કોઈને આઈએએસ અધિકારી બનશે, કોઈ આઈપીએસ બનશે, પણ એ સમાજમાંથી જ આવે છે. અને એ સમાજમાં જ જો મૂલ્યો નહીં જળવાતા હોય, એ સમાજમાં જ જો મૂલ્યોની જાળવણી પ્રત્યેની સભાનતા નહીં હોય, એ સમાજ જ મૂલ્યો નહીં જાળવે તેને સ્વીકારતો હોય, એ સમાજમાં જ નઠારાપણું અને નિર્લજ્જતા સ્વીકૃત હોય, એ સમાજમાં જ હોદ્દો અને પૈસા પૂજાતા હોય, તો એ સમાજમાંથી પછી પ્રમાણિક નેતાઓ, હિંમતવાન કે જાંબાજ નેતાઓ નીકળીને આવે એવી આશા તમે માંડી વાળજો. આપણે લોકશાહીમાં જેને લાયક છીએ એવા જ પ્રધાનો આપણને મળે છે, જેને લાયક છીએ એવા જ ધારાસભ્યો આપણને મળે છે. આંબળામાંના ઘણા બધા તો મત આપવા પણ નથી જતા કે અમે મત આપીને શું કરવું છે, બધા જ નકામા છે. અરે બધા નકામા છે તો ઓછો નકામો છે એને મત આપો ને તમે. એ રીતે ધીરે ધીરે પાર્ટીઓને સમજણ પડવા માંડશે કે પ્રજા હવે ઉમેદવાર જોઈને મત આપે છે. હવે તો એમ કહેવાય છે કે ઉમેદવાર સામું જોશો નહીં, મારા સામું જોઈને મત આપજો. આ લોકશાહી ક્યાં લઈ જઈને મૂકશે આપણને? આ લોકશાહીમાં પ્રધાનોનું અધિકારીઓ ઉપર કોઈ કાબુ ના હોય તો એના માટે કોણ જવાબદાર? આ લોકશાહીમાં કાયદો વ્યવસ્થા જાળવતું તંત્ર નિંભર બનીને ઘોર નિંદ્રામાં પડ્યું હોય અથવા તો લાંચ રૂશ્વતમાં રોકાયેલું હોય તો કોણ જવાબદાર એના માટે? ક્યાંથી લાવીશું આપણે રસિકલાલ પરીખ જેવા ગૃહમંત્રી, સરદાર પટેલ સાહેબ જેવા નાયબ વડાપ્રધાન કે ગૃહમંત્રી ક્યાંથી લાવીશું આપણે? એ સમાજમાં એક સત્વ હતું, સત્વશીલ માણસો આવ્યા, ત્યાંથી આપણું સતત ડિગ્રેડેશન થયું છે. સતત આપણે બદથી બદતર તરફ જતા ચાલ્યા છીએ અને પરિણામે આપણે ભોગવીએ છીએ. તો દોસ્તો, આટલામાં થોડામાં ઘણું કીધું, સમજી લેજો. રસિકલાલ પરીખને યાદ રાખજો, એ જાંબાજ ગૃહમંત્રી જે એમ સરદાર સાહેબને પણ કહી શકે કે પ્રજાનો એ પ્રતિનિધિ અથવા પ્રધાન જે પોતે સુરક્ષા કર્મીઓના ઘેરાથી ઘેરાયેલો રહેતો હોય તે પ્રજાને સુરક્ષાનો અહેસાસ કઈ રીતે કરાવી શકે? શાબાશ રસિકલાલ, શાબાશ. જોઈએ છે અમને આવા ગૃહમંત્રીઓ, પણ અમારી એવા ગૃહમંત્રીઓ મેળવવાની લાયકાત છે ખરી? જવાબ હામાં નથી મળતો. દિલગીર છીએ. ધન્યવાદ. અટકીશું અહીં જ. નમસ્કાર.